વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે છેલ્લે જે મૂળ વિષયની વાત એમાં કરી હતી, સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. આ ટોપિકમાં આપણે ચર્ચા કરતા હતા. એમાં એક નીટના લેક્ચરની અંદર પણ આપણે જે મૂળના વિશિષ્ટ અમુક છે કોઈ પણ કાર્ય અથવા તો રૂપાંતરણ એના વિશે પણ ઓલરેડી આપણે એમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે એના પછીનો ટોપિક જો મૂળ પછી એમાં આપણે આગળ વધીએ હવે તો એના પછી આવે છે પ્રકાર વિશે. તો આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિનું પ્રકાંડ જે છે એ સામાન્ય રીતે જમીનની ઉપરનો ભાગ છે અને થોડો ઘણો ભાગ જે છે જમીનની અંદર પણ આપણને જોવા મળતો હોય છે. તો પ્રકાંડ એના ઉપર આપણને પર્ણ, પુષ્પ, ફળ, બરાબર, અલગ અલગ પ્રકારની નાની મોટી શાખાઓ, આ બધું એની ઉપર આપણને એમાં ગોઠવાયેલું જોવા મળતું હોય છે. પ્રકાંડને સામાન્ય રીતે આપણે જો એના માટે બીજો અન્ય તળપદો ગુજરાતી શબ્દ વાપરીએ તો પ્રકાંડ, જેને આપણે સામાન્ય રીતે શું કહેવાય કે વનસ્પતિનું થડ તરીકે પણ ઓળખીએ છીએ, તો એવો ભાગ એટલે પ્રકાંડ. હવે એને આપણે બોટનિકલ જે ટર્મ્સ છે એના માટેના વનસ્પતિ શાસ્ત્રની દૃષ્ટિએ જો આપણે વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલા તો પ્રકાંડ જે છે એ વનસ્પતિનો હવાઈ ભાગ છે, બરાબર? એટલે કે જે વનસ્પતિનો સૌથી પહેલા તો આ હવાઈ ભાગ છે. હવાઈ ભાગ એટલે કે જે જમીનની ઉપરની બાજુ. મૂળ કેવો છે તો કે ભૂમિગત ભાગ છે. ક્યાં આવેલો છે? જમીનમાં. પ્રકાંડ ક્યાં છે તો એનો હવાઈ ભાગ છે, બરાબર. હવે બીજી વસ્તુ કે પ્રકાંડનું જે આખું તંત્ર છે એ પ્રકાંડના તંત્ર શું નામ આપ્યું તો આપણે તો કે એને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રરોહ તંત્ર તરીકે ઓળખાય છે. આ બીજી વાત, એને પ્રરોહ તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીજું જો આપણે વાત કરીએ તો પ્રકાંડ એ વનસ્પતિનો હવાઈ ભાગ છે. તો આ પ્રકાંડ જે છે એનું નિર્માણ શેમાંથી થાય તો એના વિશેની પણ આપણે વાત કરીએ. તો પ્રકાંડનું નિર્માણ જે છે એ પ્રકાંડનું નિર્માણ એ બીજના ભ્રૂણાગ્રમાંથી થાય છે. ભ્રૂણાગ્ર, જેને આદિ સ્કંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઘણી જગ્યાઓ શબ્દો કદાચ વાપરેલ હોય તો એનું ચિંતા નહીં કરવાની. ભ્રૂણાગ્ર એટલે આદિ સ્કંધ. હવે એક બાબત યાદ કરો, જેમ પ્રકાંડનું નિર્માણ ભ્રૂણાગ્રમાંથી થાય એમ મૂળનું નિર્માણ આપણે શેમાંથી જોયું હતું તો કે એ ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થયું, બરાબર. એને આપણે થોડુંક યાદ કરીએ પાછું. જો મૂળ છે ને, મૂળ એનું નિર્માણ ભ્રૂણ મૂળમાંથી થાય છે, બરાબર. ભ્રૂણ મૂળમાંથી. અને પ્રકાંડ જે છે ને એનું નિર્માણ શેમાંથી થાય તો કે એ ભ્રૂણાગ્રમાંથી થાય. આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે, મૂળ અને પ્રકાંડનું નિર્માણ શેમાંથી થાય છે. ઓકે. હવે બીજી વસ્તુ જો આપણે પ્રકાંડની વ્યાખ્યા જોઈએ, આ બધું આપણે થોડુંક એમાં જે તમે ટેક્સ્ટ બુક કરતા પ્લસ એમાં આપણે અમુક બાબત ઉમેરીએ છીએ એમાં, બરાબર. જો પ્રકાંડની આપણે સામાન્ય વ્યાખ્યા કરીએ તો શું કરી શકાય તો કે વનસ્પતિનો હવાઈ ભાગ છે, જે ધન પ્રકાશાનુવર્તી, એટલે કે જે દિશામાં સૂર્યનો પ્રકાશ, જે પ્રકાશ છે એ દિશામાં આગળ વધે છે, એટલે પ્રકાશાનુવર્તી. જમીનથી વિરુદ્ધ દિશામાં, એટલે આપણે શું કહેશું તો કે ઋણ, બરાબર, ઋણ ભૂવર્તી. અને પાણી પણ નીચે હોય છે, પ્રકાંડ જે ઉપરની દિશામાં ઉત્પન્ન થાય છે એટલે એ પણ ઋણ જલાનુવર્તી. આવી લાક્ષણિકતા ધરાવે છે, બરાબર. આવી લાક્ષણિકતા ધરાવે છે. આ થઈ પ્રકાંડના ગુણધર્મો વિશે વાત. અને પ્રકાંડ જે છે એની સામાન્ય વ્યાખ્યાઓ આપે છે. હવે બીજું, પ્રકાંડમાં આપણને કયા ભાગ જોવા મળે છે તો સૌથી પહેલી વસ્તુ જો એમાં આપણે જોઈએ તો પ્રકાંડમાં
પ્રકાંડ પર શાખાઓ એની રચના આપણને જોવા મળે છે. બીજું એમાં પર્ણો, ફળ અને પુષ્પ ધારણ કરતો ઉર્ધ્વગામી, બરાબર, ઉર્ધ્વગામી એટલે ઉપરની દિશા, ઉર્ધ્વગામી અક્ષ ને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રકાંડ જે છે એ પ્રકાંડ પર શાખાઓ, પર્ણો, પુષ્પો, ફળ આ બધું ધારણ કરતો ઉર્ધ્વગામી અક્ષ છે. એટલે પ્રકાંડ શું છે કે પ્રકાંડ એ આપણે લખીએ, પ્રકાંડ એ શાખાઓ અને પુષ્પો, પર્ણો એ ધારણ કરતો ઉર્ધ્વગામી અક્ષ છે. બરાબર. બીજું પ્રકાંડ ઉપર આપણને શું જોવા મળે છે કે પ્રકાંડ પર એમાં ગાંઠ પ્રદેશ જોવા મળે છે. ગાંઠ પ્રદેશ જોવા મળે છે અને આ ગાંઠ પ્રદેશમાંથી શું ઉત્પન્ન થાય છે તો કે જેમાંથી પર્ણનું નિર્માણ થાય છે. શું ઉત્પન્ન થાય છે? એમાંથી પર્ણ નિર્માણ પામે છે. પર્ણ એનું નિર્માણ થાય છે. તો પ્રકાંડનો જે ભાગમાંથી પર્ણનું નિર્માણ થાય એ ભાગને આપણે એનો ગાંઠ પ્રદેશ તરીકે ઓળખી શકાય, ગાંઠ તરીકે ઓળખી શકાય. બીજું, બે ક્રમિક જે કોઈ પણ ગાંઠ વચ્ચેનો જે પ્રદેશ છે, વચ્ચેનો ભાગ, તેને શું કહેવામાં આવે છે તો કે આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એને આપણે આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઓળખાય છે. તો અહીંયા આપણે બે વાત કરી, એક ગાંઠ વિશેની વાત કરી, બીજું આંતરગાંઠ વિશેની વાત કરી, જે આપણે પ્રકાંડની ઉપરના ભાગ તરીકે પ્રકાંડવાળા ભાગ તરીકે જોવા મળતો છે. હવે આ સિવાય જો આપણે એની અંદર બીજી વાત કરીએ તો એમાં પ્રકાંડ ઉપર આ સિવાય શું જોવા મળે છે તો કે પ્રકાંડ ઉપર કલિકાઓ જોવા મળે છે. તો પ્રકાંડ પર અગ્ર અથવા તો અગ્રીય કલિકા અને બીજી કઈ તો કે કક્ષીય કલિકા, અગ્રીય કલિકા અને કક્ષીય કલિકા એની હાજરી એના ઉપર આપણને જોવા મળે છે. તો અગ્ર કલિકા અને કક્ષ કલિકા એ પણ આપણને પ્રકાંડ ઉપર જોવા મળતી હોય છે અને પ્રકાંડ પર અગ્ર કલિકા અને કક્ષ કલિકામાંથી નવી જે કોઈ પણ એમાંની શાખાઓ છે, પુષ્પ છે, એના નિર્માણની પ્રક્રિયા આપણને એમાંથી થતી જોવા મળતી હોય છે. હવે બીજી વાત કરીએ પ્રકાંડના રંગ વિશે. તમે જાણો છો કે જો કુમળું પ્રકાંડ હોય, કુમળું એટલે ધારો કે કોઈ હજી વનસ્પતિનો નાનો છોડ ઉગતો હોય, બરાબર, ઉગતો હોય હજી, તો એ કુમળું પ્રકાંડ જે હોય એ આમ લીલા રંગનું હોય અને થોડુંક એ આપણને આમ વળી શકે તેવું. પણ જેમ જેમ એ વનસ્પતિ મોટી થતી જાય એમ એનું પ્રકાંડ જે છે એ જાડું અને મજબૂત થતું જાય, જેને આપણે કાષ્ઠીય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશો આપણે એને? કાષ્ઠીય પ્રકાંડ. કડક, એકદમ આમ કડક પ્રકાંડ થઈ જાય, કાષ્ઠીય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે છે ને એ આપણને ઘેરા કથ્થાઈ કે આપણે જેમ બદામી રંગ તરીકે ઓળખી શકાય એ પ્રકારનો આપણને જોવા મળતું હોય છે. તો એમાં જો પ્રકાંડના રંગ વિશેની વાત કરીએ તો કુમળું પ્રકાંડ એ લીલા રંગનું છે, લીલા રંગ. અને કાષ્ઠીય પ્રકાંડ બરાબર જે ઘેરા કથ્થાઈ રંગનું જોવા મળે છે. કથ્થાઈ રંગ એટલે બ્રાઉન રંગ, આપણને ડાર્ક બ્રાઉન રંગનું જોવા મળે છે. તો આ થઈ એના રંગ વિશેની. બરાબર. હવે બીજી જો વાત કરીએ તો કેટલીક વનસ્પતિ એવી હોય કે એનું પ્રકાંડ છે ને એ શાખાઓ ધરાવતું ન હોય, સીધું ઊંચું આમનામ ડાયરેક્ટ એનું મુખ્ય પ્રકાંડ ઉપરને ઉપર જ જતું રહેતું હોય છે. અને કેટલીક વનસ્પતિ એવી છે કે એનું પ્રકાંડમાંથી શાખાઓ બહાર ઉત્પન્ન થતી હોય છે. તો એના માટે આપણે બે શબ્દ અહીંયા વાપરીએ છીએ. એટલે પ્રકાંડ શાખિત એટલે શું તો કે જેમાંથી શાખાઓ ઉત્પન્ન થાય. શાખિત
એટલે જે શાખાઓ એટલે નવી ડાળીઓ એ ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન કરે એને શાખિત પ્રકાંડ તરીકે ઓળખીશું. અને બીજું પ્રકાંડ જે છે એ કેવો પ્રકાંડ તો કે અશાખિત. હવે અશાખિત પ્રકાંડ એટલે કેવું પ્રકાંડ કે જે પ્રકાંડ શાખાઓ ધરાવતું ન હોય, સીધું મુખ્ય અક્ષ જ હોય. ઉદાહરણ આપણે ખ્યાલ આવશે ને, એટલે કે જે એમાંથી શાખાઓ ન ધરાવે તેવું પ્રકાંડ. બરાબર. હવે શાખિત પ્રકાંડની અંદર જો આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો બધા તો જાણતા જ હશો કે શાખિત જે પ્રકાંડ છે એમાં આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો આંબો, પીપળો, બરાબર, આ બધા સમાવેશ છે. હવે અશાખિત જે પ્રકાંડની વનસ્પતિ જે કોઈ પણ હોય એની જો આપણે વાત કરીએ તો તમે બધા આસોપાલવ જોયેલું છે. જોઈએ આસોપાલવ, બરાબર, કેવો હોય કે સીધું મુખ્ય પ્રકાંડ આપણને જોવા મળે છે. બીજું નાળિયેર, બેસ્ટ ઉદાહરણ. નાળિયેરમાંથી શાખા નીકળતી જોઈ છે ને, એક જ મુખ્ય પ્રકાંડ હોય ને તો એને અશાખિત કહેવાય. એટલે એના ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો નાળિયેર છે, બરાબર, આસોપાલવ છે, આસોપાલવ આ પ્રકારની રચના જોવા મળે. એટલે ખ્યાલ આવે કે શાખિત એટલે કે જે શાખાઓ ધરાવે છે, અશાખિત એટલે જે શાખાઓ ધરાવતું નથી, અશાખિત પ્રકાંડ તરીકે ઓળખવામાં છે. તો આ પ્રકાંડ વિશેની કેટલીક સામાન્ય માહિતી થઈ. હવે આપણે એની અંદર જો વાત કરીએ તો પ્રકાંડના સામાન્ય કાર્યો એના વિશેની ચર્ચા કરીએ. બરાબર. પ્રકાંડના સામાન્ય કાર્યો, તો પ્રકાંડનું મુખ્ય કાર્ય શું છે, સામાન્ય કાર્યો એના વિશે આપણે વાત કરીએ. તો પ્રકાંડના સામાન્ય કાર્યો કે પ્રકાંડ જે છે મુખ્યત્વે કયા કાર્ય સાથે સંકળાયેલું છે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે પ્રકાંડનું મુખ્ય જે કાર્ય છે એ છે વનસ્પતિને તો ટટ્ટાર સીધું ઊભું રાખવું. બરાબર. બીજું શાખાઓ, પર્ણો, પુષ્પો એ બધાને ધારણ કરવું. અને નીચેથી જે કોઈ પણ પાણી ખનિજ ક્ષારો આવે એને ઉપર વહન કરે, ઉપરથી ખોરાક બનીને આવે એટલે ઊંચ સુધી વહન કરવાનું કામ કરે છે. આ પ્રકારનું કાર્ય દ્વારા આપણે થતું જોવા મળે છે. જેમાં આપણે સૌથી પહેલી વાત જો કરીએ તો તે વનસ્પતિને એક તો આધાર આપે છે, બીજું કે તેના પર પર્ણો, પ્રકાશ મળી રહે તેવી રીતે એક ગોઠવાય છે. આ એક બીજું, બરાબર, બીજું તે મૂળ દ્વારા શોષિત ઘટકો, એમાં કોનો સમાવેશ થાય, પાણી અને ખનિજ ક્ષાર. બરાબર. એટલે પાણી અને ક્ષાર ઉર્ધ્વ દિશા, કઈ દિશામાં, ઉર્ધ્વ દિશા, અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક તૈયાર થાય, બરાબર, તૈયાર થયેલો ખોરાક એ બધા ભાગો સુધી પહોંચાડે છે. તો આવી રીતે એનું મુખ્ય કાર્ય જે છે એ એમાંથી જે પર્ણોની મદદ પ્રકાશ સંશ્લેષણથી મળી રહે તેને ધારણ કરે છે. આ ઉપરાંત જો બીજી આપણે વાત કરીએ, બરાબર, તો તે પુષ્પ અને ફળ, પુષ્પ, ફળ એને ધારણ કરવાનું પણ કાર્ય એ આના પ્રકાંડ દ્વારા થાય છે.
એટલે આવી રીતે પરાગયન વ્યવસ્થિત થઈ શકે એવી રીતે પુષ્પ ફળ જે છે એમાંથી બીજ વિકિરણ વ્યવસ્થિત રીતે થઈ શકે એના માટે ફળની પ્રમાણે ગોઠવણી આપણને દર્શાવવું જોવા મળે છે. એટલે વનસ્પતિનું જે પ્રકાંડ છે એ એક તો સૌથી પહેલા તો વનસ્પતિનો ઊંધો દિશામાં એક કટ્ટર સીધો ઊભું રાખવાનું કામ કરે છે. બીજું તેના ઉપર પર્ણ એવી રીતે ગોઠવાય કે જેથી બધા પર્ણના પ્રકાશ મળી રહે, પ્રકાશ સંશ્લેષણ કરે. એના ઉપર પુષ્પ, એના ઉપર જે ફળ એ બધા એને ધારણ કરવાનું જે કાર્ય છે એ પણ આપણને એના દ્વારા થતું જોવા મળતું હોય છે. બીજું કે એ જે મૂળ દ્વારા ખનિજ ક્ષારો અને પાણીનું જે શોષણ થાય એને ઊર્ધ્વ દિશામાં વહન કરવાનું અને પર્ણ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણનું જે કાર્ય થાય એના દ્વારા જે તૈયાર થયેલો જે ખોરાક છે એ ખોરાકને ઉપરથી મૂળ તરફ એટલે કે અધો દિશામાં અને બાકીના અન્ય શાખાઓની બધા સુધી પહોંચાડવાનું પણ મુખ્ય કાર્ય એના દ્વારા થતું જોવા મળતું હોય છે. કેટલીક વનસ્પતિની અંદર પ્રકાંડ કેટલાક વિશિષ્ટ કાર્ય માટે પણ રૂપાંતરિત થયેલું જોવા મળતું હોય છે. જેમાં ખાસ કરીને ખોરાક સંગ્રહ તરીકેનું રૂપાંતરણ આપણને જોવા મળતું હોય છે. કેટલીક વનસ્પતિની અંદર આપણને એમાં આ ઉપરાંત જે પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ હોય, પછી એ રીતે એમાં વાનસ્પતિક જે પ્રસર્જન કે પ્રસંવર્ધન માટેની પ્રયુક્તિઓ જોવા મળતી હોય છે. આવી અલગ અલગ પ્રકારનું જે રક્ષણ માટેનું કેટલાકમાં રૂપાંતરણ હોય, આ બધા જ રૂપાંતરણ એ વનસ્પતિ પ્રકાંડ દ્વારા એના વિશિષ્ટ કાર્ય તરીકે પણ આપણને જોવા મળતા હોય છે. બરાબર. તો વનસ્પતિનું પ્રકાંડ એ પ્રકાંડ શું છે એની આખી વ્યાખ્યા, પ્રકાંડ ઉપર કઈ કઈ બાબતો, પ્રકાંડમાં કયા કયા પ્રકારના પ્રદેશો જોવા મળે છે, એમાં આપણને શાખિક અશાખિક પ્રકાંડ કયા પ્રકારનો હોય છે અને એના સામાન્ય કાર્યો શું છે એના બધા વિશેની આપણે ચર્ચા કરી. અને આગળના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખશું. આગળના લેક્ચરમાં આપણે જે વાત કરશું એ પ્રકાંડના કેટલાક જે વિશિષ્ટ કાર્ય છે એ વિશિષ્ટ કાર્ય વિશેની ચર્ચા આપણે એમાં નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આ ટોપિક જે છે એ ખાસ એમાં તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો